ગુજરાત એક વિકસિત રાજ્ય તરીકે ઓળખ ધરાવે છે। જો કે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ બોળદરીયાળા ગામનો વિકાસ જાણે કે અટકી ગયો છે। અહીં ગામ વચ્ચેથી કીડી મકોડી નદી પસાર થાય છે, ત્યારે વરસાદને કારણે ગ્રામજનોનું જીવન થંભી જાય છે। વારંવાર રજૂઆત છતાં કોઈ નેતાઓ કે સરકારી તંત્ર દ્વારા પુલને લઈને વાયદાઓ પર વાયદાઓથી કંટાળીને ગ્રામજનોએ જાતે શ્રમદાનનું વિચાર્યું અને જાતે જ 20,000 લોકફાળો ઉઘરાવી પુલ બનાવવામાં આવ્યો છે। ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ખોખલા વાયદાઓથી કંટાળેલા ગ્રામજનો હવે સરકારી તંત્રથી પણ કંટાળી ગયા છે। ગામના લોકોએ જાતે જ પુલ બનાવ્યો અને બાદમાં ગરબે રમી ખુશી વ્યક્ત કરી હતી અને તંત્ર સામે ફિટકાર વરસાવી હતી। મારે બોરડીયાળા અમારા ગામના મંડારાવાસના હતા ને, એ પછી બધું વિચાર્યું કે ચાલુ કે આવું ને આવું કેટલા દિવસ રહેશે, આપણે દૂધે ઘેર રહી જાય છે। પછી છોકરો કે શાળાએ નથી જઈ શકતો, તો એક બાજુ દૂધ રે એ નુકસાન રે થાય છે, બીજા નંબરમાં છોકરો શાળામાં નથી જતો એ હાજરી પડે છે, બે બાજુ નુકસાન થાય। તે આપણે બાજુ બીજું શું કરાય? હવે આ સરકાર તો કરતી રહે, કરે જે દિવસ કરશે, પણ આજે આપણો બધો ધંધો બગડે છે। તે પોતાના પૈસે 10-15-20 હજાર ખર્ચો કરી, જીસીબી નો અને ટ્રેક્ટરોનો ખર્ચો કરી ને અમારા પૈસે આ નાળું બનાવીને હાલ પગે હેડતો છોકરો શાળામાં આવી જાય, દૂધ દરિયા દૂધ ભરવા જઈ શકે માણસ, એટલે એવી રીતે આયોજન કરી ને અમે લગભગ આ 15-20 હજાર રૂપિયા અંદાજે ખર્ચો કર્યો છે।